નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુજરાતમાં લેવાયેલી THS યાની કે ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કીને લઈને જે મોટો વિવાદ ઊભો થયો છે તેની ચર્ચા કરવાના છીએ. ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બનવાનું સપનું જોતા હજારો ઉમેદવારો માટે આ ખરેખર બહુ જ નિર્ણાયક સમય છે. તો ચાલો આ મુદ્દામાં જરા ઊંડાણપૂર્વક ઉતરીએ. શરૂઆત કરીએ એક બહુ જ ચોંકાવનારા આંકડાથી. 3000થી પણ વધુ. હવે આ કોઈ સામાન્ય આંકડો નથી. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી તેની સામે નોંધાયેલી આ સત્તાવાર વાંધા અરજીઓ છે. આ આંકડો સાંભળીને જ ખ્યાલ આવી જાય છે કે આ કોઈ નાની સૂની વહીવટી ખામી બિલકુલ નથી. ખરેખર તો આ વાંધા અરજીઓનું એક મોટું ઘોડાપૂર આવ્યું છે, જેણે ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં એક બહુ મોટો અવરોધ ઊભો કરી દીધો છે. સ્વાભાવિક છે કે જ્યારે આટલા મોટા પાયે શંકાઓ ઊભી થાય ને ત્યારે આખી પ્રક્રિયા પર એક મોટો પ્રશ્નાર્થચિહ્ન લાગી જતો હોય છે. અને આ આંકડાઓ ખૂબ જ સુંદર રીતે દર્શાવે છે કે અહીં કેટલું મોટું જોખમ રહેલું છે. વિચાર કરો, અંદાજિત 1.44 લાખ જેટલા ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે. લાખો ઉમેદવારો અને તેમના પરિવારોના ભવિષ્યનો આધાર આ એક પરીક્ષા પર ટકેલો છે. જ્યારે આટલા બધા લોકોનું ભવિષ્ય જોડાયેલું હોય ત્યારે એક નાની સરખી ભૂલ પણ કેટલું મોટું નુકસાન કરી શકે એ તો આપણે સમજી જ શકીએ છીએ. હવે વાત કરીએ આ ખામીઓ વિશે. આખરે આટલા બધા વિવાદિત પ્રશ્નો આવી ક્યાંથી રહ્યા છે? ખ્યાલ જ હશે કે આ પરીક્ષા મુખ્યત્વે 2 ભાગમાં લેવાઈ હતી. પેપર 1 જે સામાન્ય અભ્યાસ માટે હતું અને પેપર 2 જે વિષય આધારિત હતું. હવે અહીં એક મોટી વક્રોક્તિ એ છે કે જે પરીક્ષા દ્વારા શિક્ષકોના જ્ઞાનની ચકાસણી થવાની છે તે જ પરીક્ષાના પેપરમાં આટલી પાયાની ભૂલો દેખાઈ રહી છે. અને આ અસંતોષ માત્ર કોઈ એક પેપર પૂરતો સીમિત નથી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે માત્ર પેપર 1માં જ ઉમેદવારોએ અંદાજે 17 જેટલા વિવાદિત પ્રશ્નો દર્શાવ્યા છે. હવે વિચારો, સામાન્ય અભ્યાસ જેવા પેપરમાં 17 પ્રશ્નોના જવાબો શંકાસ્પદ હોવા એ કંઈ નાની વાત નથી. આ પ્રશ્નો સીધી રીતે ઉમેદવારોના અંતિમ માર્ક્સ પર મોટી અસર કરી શકે છે. અને પેપર 2ની સ્થિતિ પણ એટલી જ ગૂંચવણભરી છે. પેપર 2માં લગભગ 20 જેટલા અલગ અલગ વિષયો છે અને લગભગ દરેક વિષયમાં સરેરાશ 10 જેટલા પ્રશ્નો સામે વાંધા ઉઠાવવામાં આવ્યા છે. એટલે કે કોઈ એકાદ વિષયની આ વાત નથી, પરંતુ મોટાભાગના વિષયોમાં સરેરાશ 10 પ્રશ્નો ભૂલ ભરેલા હોવાની રજૂઆત થઈ છે. તો હવે પ્રશ્ન એ થાય કે આખી પરિસ્થિતિને બંને પક્ષો એટલે કે ઉમેદવારો અને રાજ્ય પરીક્ષા બોર્ડ કેવી રીતે હેન્ડલ કરી રહ્યા છે? આ વખતે ઉમેદવારો પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં છે. અહેવાલો મુજબ ઉમેદવારો સત્તાવાર GCERT અને NCERTના પાઠ્યપુસ્તકોને સીધા પુરાવા તરીકે રજૂ કરી રહ્યા છે. અને જ્યારે સત્તાવાર માન્યતા પ્રાપ્ત પુસ્તકોમાંથી જ સંદર્ભ આપવામાં આવતો હોય ત્યારે એ વાંધાઓને નકારી કાઢવા બોર્ડ માટે પણ બહુ મુશ્કેલ બની જાય છે. સામે પક્ષે રાજ્ય પરીક્ષા બોર્ડે પણ આ બાબતને બહુ ગંભીરતાથી લીધી છે. આ તમામ પુરાવાઓની ચકાસણી કરવા માટે બોર્ડે 44 જેટલા અલગ અલગ વિષય નિષ્ણાતોની આખી ફોજ બોલાવી છે. 44 નિષ્ણાતોની નિમણૂક કરવી એ જ બતાવે છે કે વિવાદ ઘણો મોટો છે અને તેના ઉકેલ માટે સરકાર પણ કોઈ કસર છોડવા માંગતી નથી. તો ચાલો આગળ વધીએ અને જોઈએ કે આખી પ્રક્રિયા કેવી રીતે આગળ વધશે. બોર્ડની આયોજનબદ્ધ પ્રક્રિયા સ્પષ્ટ છે. પહેલાં 3000થી વધુ વાંધાઓ સ્વીકારાયા, ત્યારબાદ આ 44 નિષ્ણાતોની નિમણૂક થઈ, જેઓ પુરાવાઓની ઝીણવટભરી ચકાસણી કરશે અને છેલ્લે આ બધી તપાસ બાદ ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે. હવે સૌથી અગત્યની વાત, આ બધાની અંતિમ પરિણામો અને મેરિટ લિસ્ટ પર શું અસર પડશે? આ નિષ્ણાતોની ચકાસણી પછી મુખ્યત્વે 2 જ શક્યતાઓ ઊભી થઈ શકે છે. કાં તો ભૂલ ભરેલા પ્રશ્નોને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે અથવા તો દરેક ઉમેદવારને તે પ્રશ્નો માટે સમાન ગ્રેસિંગ માર્ક્સ આપી દેવામાં આવશે. નિર્ણય ગમે તે લેવાય તેની સીધી અસર પરીક્ષાના અંતિમ રેન્કિંગ પર પડવાની જ છે, એ નક્કી છે. અને આપણે સૌ જાણીએ છીએ તેમ આવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં 1 કે 2 માર્ક્સનો તફાવત પણ રમત આખી પલટી શકે છે. માત્ર થોડા વિવાદિત પ્રશ્નોના જવાબોમાં ફેરફાર થવાથી કોઈપણ ઉમેદવારનું મેરિટ સ્થાન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. બની શકે કે જે પ્રોવિઝનલ કી મુજબ પાસ થતા હોય તે ફાઇનલ કીમાં પાછળ પણ રહી જાય, યા તો તેનાથી ઉલટું પણ થઈ શકે. તો અત્યારે આખી પ્રક્રિયા ક્યાં પહોંચી છે? જુઓ, પરીક્ષા લેવાઈ ગઈ,
પ્રોવિઝનલ કી પણ જાહેર થઈ ચૂકી. હાલમાં નિષ્ણાતો દ્વારા સમીક્ષા પૂરજોશમાં ચાલી રહી છે અને બોર્ડનો લક્ષ્યાંક એવો છે કે મે મહિનાના અંત સુધીમાં આ હજારો વાંધાઓનો નિકાલ કરીને અંતિમ પરિણામો જાહેર કરી દેવામાં આવે. હવે આટલી બધી અનિશ્ચિતતા વચ્ચે ઉમેદવારોએ આગળ શું કરવું જોઈએ? સૌથી પહેલી અને મહત્વની સલાહ એ જ છે કે ફાઇનલ આન્સર કી આવે ત્યાં સુધી શાંતિ અને ધીરજપૂર્વક રાહ જુઓ. પણ હા, બીજું એક બહુ અગત્યનું કામ અત્યારે જ કરી લેવું જોઈએ. દસ્તાવેજ ચકાસણી માટેના તમામ સત્તાવાર પ્રમાણપત્રો અત્યારથી જ એકદમ તૈયાર રાખો, કારણ કે પરિણામ જાહેર થયા પછી બોર્ડ દ્વારા દસ્તાવેજ ચકાસણીની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી શરૂ થઈ શકે છે. તો પૂર્વ તૈયારી રાખવી જ હિતાવહ છે. તો છેલ્લે એક બહુ મોટો પ્રશ્ન આપણા સૌના મનમાં ઊભો થાય છે. શું આ ફાઇનલ આન્સર કી કોઈ સંતોષકારક ઉકેલ લાવશે કે પછી કોઈ નવા જ વિવાદને જન્મ આપશે? ખરેખર તો રાજ્યની ભરતી પ્રક્રિયાની પારદર્શિતા અને સચોટતાનો ખરો આધાર હવે આના પર જ રહેલો છે. આ વિશે તમારા શું વિચારો છે તે ચોક્કસથી વિચારજો.